જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના આ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આપ લોકો અત્યારે એજ્યુકેશનની એક નવી જ સિસ્ટમ દ્વારા તમે તમારું કેરિયર જે છે એ બનાવી રહ્યા છો. આવું 2-5 વર્ષથી અમે લોકો સાંભળી રહ્યા હતા જ્યારે આ કોરોનાને લીધે લોકડાઉન કે આ અભ્યાસ આ રીતના બંધ થઈ જવુંની પરિસ્થિતિઓ ન હતી ત્યારથી જ કે આવનારા સમયમાં વર્ગખંડમાં બેસીને વિદ્યાર્થી અભ્યાસ કરતો હશે, આપણી સામે લાઈવ હશે એવું બનશે નહીં. તો આપણે કંઈક અપડેટ થવું પડશે. આપણે પણ આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ જે છે એ શીખવી પડશે. ફોરેન કન્ટ્રીમાં જે રીતના લોકો એકબીજા સાથે કનેક્ટ થઈને વેબકેમ દ્વારા અને લાઈવ કે ઝૂમ દ્વારા કે ગૂગલ મીટ દ્વારા જે રીતના એજ્યુકેશન અત્યારે મેળવી રહ્યા છે, તો એ રીતના એ ત્યાં આ પહેલાંથી જ એજ્યુકેશન મેળવી રહ્યા હતા અન્ય દેશોમાં. તો અમે પણ એવું વિચારતા હતા કે આવું આપણા દેશમાં પણ બનશે. તો ત્યારે એવો વિચાર નહોતો કે ખરેખર આવું આ ટૂંક સમયમાં જ બની જશે અને આપણે ઓનલાઈન આવી રીતના ક્લાસીસ લેવા પડશે. આપણી સામે વિદ્યાર્થીઓ નહીં હોય. વિદ્યાર્થીઓને પણ એવું હતું કે જેને આ બધી બાબતની માહિતી હતી કે આ શું સ્કૂલે આવવાનું, યુનિફોર્મ પહેરવાનું, નિયમમાં રહેવાનું, શિક્ષકોનું હોમવર્કનું બધી જ બાબતોને સાંભળવાની અને આ બધું જ વિચારીને એ પણ એવું વિચારતા કે અમારે પણ એવી સ્કૂલ હોય ઘરે બેઠા આરામથી ભણી શકીએ. પણ બંનેની સામે જ્યારે આ વાસ્તવિક પરિસ્થિતિ આવીને કે ઓનલાઈન એજ્યુકેશન, ત્યારે બંને પક્ષે કંઈક ને કંઈક ખૂટતું હોય ને એ આપણે અનુભવી રહ્યા છીએ. અમે આ ખાલી વર્ગખંડ જોઈ અને અમે તમને બધાને મિસ કરી રહ્યા છીએ અને તમે લોકો પણ વર્ગખંડમાં શિક્ષકોને મિસ નથી કરતા એટલા તમારા સાથી મિત્રોને મિસ કરો છો. સ્કૂલે આવીને જે ધીંગા મસ્તી કરતા હતા, એકબીજા સાથે વાતો, વિચારો અને નાસ્તો શેર કરતા હતા, આ બધી જ તક આ 2 વર્ષમાં ચાલી ગઈ છે. ત્યારે ફરી પાછો આપણે એ સમજવા માટે પ્રયત્ન કરીએ કે હજી પણ આપણે આપણી જૂની રૂઢિ પ્રમાણે એકબીજા સાથે કનેક્ટ થઈને પરિવારની ભાવના સાથે રહીને જ શિક્ષણ મેળવવા માટે ટેવાયેલા છીએ અને શિક્ષણ આપવા માટે ટેવાયેલા છીએ. આ ઓનલાઈન માધ્યમ તો એક રસ્તો છે કે તમે અને હું એકબીજા સાથે કનેક્ટ થઈએ, પણ ખરેખર તો આપણે એકબીજા સાથે કનેક્ટ થવા માટે વર્ગખંડની જરૂરિયાતો ઉદ્ભવે છે. પણ અત્યારે આપણે આપણા મોબાઈલને અને હું પણ મારા મોબાઈલને કે જેના દ્વારા હું આ વિડીયો બનાવી રહી છું તેને હું વર્ગખંડ સમજી લઉં અને આપણે આ એજ્યુકેશનને આગળ વધારી દઈએ. તો એજ્યુકેશનને આગળ વધારીએ છીએ, અભ્યાસક્રમને આગળ વધારીએ છીએ. તો અભ્યાસક્રમમાં આપણે અત્યારે પાઠ 2નો અભ્યાસ કરી રહ્યા છીએ. પાઠ 2માં આપણે ધંધાકીય સેવાઓ શીખી રહ્યા છીએ. આ ધંધાકીય સેવાની પ્રથમ સેવા એટલે કે વીમો, ઇન્સ્યોરન્સ, આ વિશેની વ્યાખ્યા, તેનો અર્થ, કયા સિદ્ધાંતો પર કાર્ય કરે છે અને તેના કેટલા પ્રકારો છે, આ વિશેની ચર્ચા કરી ગયા. આપણે જ્યારે તેના પ્રકારોની ચર્ચા કરતા હતા ત્યારે સામાન્ય વીમાના આપણે પ્રથમ પ્રકાર, પેટા પ્રકારમાં આપણે જોઈ ગયા કે માલ હેરફેરનો વીમો છે. તેમાં દરિયાઈ વીમામાં આપણે શીખી ગયા કે કોઈ એક સંસ્થા જેને લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા આપણે નામ આપેલું છે ટેક્સ્ટ બુકમાં, તે સંસ્થા 350 વર્ષથી આ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે કામ કરી રહી છે. તો આપણને મનમાં પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે આ લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા 325 વર્ષથી પોતાની સેવા અવિરત આપી રહી હોય તો ભારત દેશમાં વીમાની શરૂઆત ક્યારથી થઈ હતી? ખાનગી ક્ષેત્રથી થઈ હતી કે ગવર્મેન્ટે સ્ટાર્ટ કરેલી હતી? તો આવા પ્રશ્નોનો સોલ્યુશન હવેના ટોપિક આપણને આપે છે કે ભારતીય અર્થતંત્રમાં આ વીમાની શરૂઆત ધંધાકીય સેવા તરીકે કઈ રીતના કરવામાં આવી. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. પ્રથમ, વીમાનું ખાનગીકરણ. આ બંને ટોપિક તમને ટૂંકનોંધ સ્વરૂપે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે.
પ્રથમ ટોપિક જોઈએ. આપણે આની એક લાઈન જે છે ને ટેક્સ્ટ બુકમાં એ અગત્યની છે, એટલે આપણે ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપી અને આજનો અભ્યાસક્રમ આગળ વધારીશું. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી, એટલે સરકારે પહેલા વીમાની શરૂઆત કરેલી નથી. ભારતમાં બ્રિટિશ હુકુમતને કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ. તો ભારતમાં બ્રિટિશ હુકુમત, આપણને ખ્યાલ છે કે ભારત દેશ જે છે એ 1947માં આઝાદ થયો. તો ત્યાર પછી આપણા ઉપર ઘણા બધા વિદેશી શાસકો શાસન કરી ગયા. આપણા દેશમાં તો આપણા જ રાજા રજવાડાઓનું શાસન હતું, પણ વિદેશીઓને વેપાર કરવાની, પ્રથમ તો વેપારની આશાઈને પછી અહીં આવીને ભારતને જ લૂંટીને ભારતમાં જ શાસન કરીને ભારતને લૂંટવાની જે બધી ભાવનાઓ હતી તે બધું તે પગ પેસારો કરી અને એને એટલા મૂળિયા ઊંડા બેસાડી દીધા કે 400 વર્ષ સુધી તેમને રાજ કર્યું. આવું સામાજિક વિજ્ઞાનમાં તમે શીખી ગયા. તો આ બ્રિટિશ સમયગાળા દરમિયાન બ્રિટિશરોએ જે કંઈ પણ નવી શરૂઆત કરેલી, તમે સામાજિક વિજ્ઞાનમાં બધી સાલ શીખી ગયા હશો કે આ સાલમાં બ્રિટિશરોએ આની શરૂઆત કરવી, રેલવેની શરૂઆત કરી, તાર ટપાલની શરૂઆત કરી. તો એ લોકોએ જ્યારે શરૂઆત કરીને ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રગતિ કરવાનો હતો નહીં, પરંતુ પોતાના લાભ અર્થે તે લોકો આ સેવા લાવ્યા હતા. પણ એનો ફાયદો આપણને પણ થયો. કઈ રીતના થયો તો ઉદાહરણ એક લઈએ, પછી પાછા મૂળ વાત ઉપર આવીએ કે દાખલા તરીકે રેલવેની શરૂઆત તેને પોતાના સૈનિકોને એક સ્થળેથી બીજા સ્થળે લાવવા લઈ જવા માટે થઈને અને વેપાર માટે થઈને પોતાના માટે કરી હતી. પણ આનો ઉપયોગ ભારતીય ક્રાંતિકારીઓએ, આપણા દેશના લોકોએ એક સ્થળેથી બીજા સ્થળે આ ક્રાંતિની જ્યોત પ્રગટાવવા માટે થઈને કરી. તો લોકો એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા, કયા રાજ્યમાં શું થાય છે અને ક્યાં ક્રાંતિની જ્વાળા ઊભી થઈ છે તેનું સમાચાર દ્વારા અને આવન જાવન દ્વારા, માહિતી દ્વારા એકબીજાને ખબર પડવા લાગી. તો આ રીતના આપણા માટે બેનિફિટ એ થયો એ જે નવી આ શરૂઆત લાવ્યા એ માટે થઈને કે આપણને એકબીજા સાથે આ ભારત દેશ માટે એક થઈને લડવાની પ્રેરણા મળી અને ઝડપથી એકબીજા સ્થળે આપણે પહોંચી શક્યા આ માહિતી પહોંચાડવા માટે થઈને. તો બ્રિટિશરોએ વીમાની શરૂઆત જ જ્યારે બ્રિટિશ હુકુમત હતી એ સમયગાળા દરમિયાન જ થઈ હતી, પરંતુ આઝાદી પછી પણ તેમને એ બધી જ ધંધાકીય સેવાઓમાં જે પણ એની ચાલુ હતી એ ધંધાકીય સેવાઓ તેમને કાર્યરત રાખેલી હતી. પરંતુ બ્રિટિશરોની આ વધુ દમણખોરી, શોષણખોરી, હુકમને કારણે ભારતીય અર્થતંત્રએ અથવા તો ભારતની સરકારે વટહુકમ બહાર પાડ્યો. વટહુકમ કોણ બહાર પાડી શકે? તો કે ભારત દેશના રાષ્ટ્રપતિ બહાર પાડી શકે. વટહુકમ બહાર પાડો એટલે એના આદેશ સિવાય કંઈ પણ ભારત દેશમાં થઈ શકે નહીં. રાષ્ટ્રપતિ કોણ એ તો આપણને ખ્યાલ છે કે ભારત દેશનો પ્રથમ નાગરિક કહેવાય એને. અને રાષ્ટ્રપતિ એક વખત કહી દે એટલે પછી તેના ઓલા પર કોઈ પણ સુપ્રીમ કોર્ટે જે છે એ નિર્ણય લઈ શકે છે, અન્ય કોઈ લઈ શકતું નથી. એટલે તે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી અને તેનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. વીમાનું જે પણ જ્યાં પણ એ અસ્તિત્વ ધરાવતું હતું ત્યારે એની તમને સાલ આપેલી છે. ક્યારે રાષ્ટ્રીયકરણ થયું? તો કે 19મી જાન્યુઆરી, તમને વિકલ્પ અને એક વાક્યમાં પૂછાઈ શકે આ પ્રશ્ન. તમે નવનીત લીધેલી હશે તમામ વિષયની, તો તેમાં તમે જોઈ શકશો કે વિકલ્પમાં આ રીતના આપેલું છે ને એક વાક્યમાં હશે 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. કયો વીમો? જીવન વીમો. જીવન વીમો શીખી ગયા ને? જીવન વીમાના કેટલા પ્રકાર છે? પેટા પ્રકાર તો કે 2. કયા 2? જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. તો ટૂંકમાં આ ધંધાકીય ક્ષેત્ર સિવાયના, એટલે કે આપણે જે પોતાના માટે લઈએ છીએ તેવા વીમા. તો
તો એ વીમાનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાષ્ટ્રીયકરણ એટલે ગવર્મેન્ટે પોતાના હસ્તક લઈ લીધું અને તેને નામ આપ્યું ભારતીય જીવન વીમા નિગમ. શું નામ આપ્યું? ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન, જેને આપણે ઇન શોર્ટમાં LIC કહીએ છીએ. હવે આ જે LIC છે ને એ LIC કોની સંસ્થા છે? તો કે ગવર્મેન્ટની છે. કોની? ગવર્મેન્ટની, જે નિગમ સ્વરૂપે કામ કરે છે. હવે સરકાર છે ને પોતાના જાહેર ક્ષેત્રો, ધંધાકીય ક્ષેત્રો જે છે ને એ 3 રીતના કાર્યરત કરે છે. એક નિગમ સ્વરૂપે, બીજું ખાતા સ્વરૂપે અને ત્રીજું કંપની સ્વરૂપે. ધંધાકીય ક્ષેત્રોમાં બરોબર, નિગમ, ખાતા અને કંપની. નિગમ એક ભારતીય જીવન વીમા નિગમ, જેને સ્વાયત્ત સંસ્થા તરીકે સ્વીકારવામાં આવે. તેના નીતિ, નિયમો, પ્રોટોકોલ તમામ તેના જે હેડ હોય તે ઘડી શકે. સરકાર બદલાય તો પણ તેને અસર થતી નથી. શેને? નિગમ. કારણ કે પક્ષ બદલવાથી નિગમના નિયમમાં પક્ષ કંઈ પલટો કરી શકે નહીં, કેમ કે એ સ્વાયત્ત સંસ્થા છે. બીજું તમે GSRTC એટલે ગુજરાતમાં બસ જે ચાલે છે ગવર્મેન્ટની, તે જોઈ ગયા છો. એ બસ પણ એક પ્રકારનું નિગમ જ છે. જ્યાં પણ કોર્પોરેશન શબ્દ આવે ને એ કોર્પોરેશન એટલે નિગમ સમજવાનું ગુજરાતીમાં, બરાબર. તો એ નિગમ જેટલા પણ છે સ્વાયત્ત સંસ્થા છે. ગવર્મેન્ટે તેમને અલગ પ્રકારની છૂટછાટો આપેલી છે. તે ખાતું એટલે તમે રેલવે ખાતું, પોસ્ટ ખાતું, પોલીસ ખાતું વગેરે જોઈ ગયા છો. તો એ રીતના એ જાહેર ક્ષેત્ર ધરાવે છે. કંપની સ્વરૂપે તો આપણે ધંધા કે એકમનું સૌથી વિશાળ સ્વરૂપ છે. તે સ્વરૂપે લિમિટેડ ને પ્રાઇવેટ લિમિટેડ જેમાં લાગુ પડતું હોય એ સ્વરૂપે પણ સરકાર જે છે એ જાહેર ક્ષેત્ર ચલાવે છે. તો સરકારે જીવન વીમા નિગમનું એટલે કે ભારતીય જીવન વીમા નિગમને રાષ્ટ્રીયકરણ કરી અને પોતે 1 જાન્યુઆરી 1956ના રોજ તેને સ્થાપ્યું. ત્યારબાદ આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ. ઇજારો એટલે શું? તો કે સમગ્ર એક ક્ષેત્રમાં તે કોઈ એક વ્યક્તિ, પેઢી કે સંસ્થાનું વર્ચસ્વ. તો જીવન વીમા નિગમમાં કોનું વર્ચસ્વ આવી ગયું? કારણ કે ખાનગી કોઈ ક્ષેત્ર જીવન વીમો ઉતારી શકે નહીં. કોણ ઉતારી શકે? તો કે LIC. તો એના માટે એને એક હથ્થું ઇજારો પ્રાપ્ત થયો. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં, હવે આ વાત હતી જીવન વીમાની. કયા વીમાની? જીવન વીમાની. હવે સામાન્ય વીમાની આપણે વાત કરીએ. સામાન્ય વીમો. સામાન્ય વીમામાં શરૂઆત બ્રિટિશરો કરી હતી. 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. કયા કાયદા દ્વારા? સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમાનું પણ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે કોઈ ખાનગી સંસ્થા પોતાની રીતે સ્વતંત્ર રીતના સામાન્ય વીમો જે છે એ લઈ શકે નહીં. આગળ વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDAની સ્થાપના
થઈ. ક્યારે સ્થાપના થઈ છે ઇરડાની? 1999માં. પણ હમણાં આપણે એના વિશે જોઈએ. પણ આ ટોપિકને આપણે આગળ લઈએ કે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે. સમીક્ષા એટલે તમે જોજો, દરેક કોઈ નવી સરકાર યોજનાઓ બહાર પાડે ને તો તેની એક કમિટી બનાવે. દાખલા તરીકે જીએસટી જ્યારે લાગુ પડ્યું તો જીએસટી વિશે કદાચ તમારા અભ્યાસક્રમમાં આવી ગયું હોય અને ન આવ્યું હોય તો હવે તમારે 11મા ધોરણમાં આવશે. 10માના ટોપિકમાં જો 10મા ધોરણમાં ન આવી હોય તો કે જીએસટી જે લાગુ પાડે છે એ માટેની એક આખી કમિટી હોય છે, જેને આપણે સમિતિ કહી છે ગુજરાતીમાં. આ કમિટી જે છે ને એ કમિટી જીએસટી રિલેટેડ જે છે એના અધ્યક્ષ પદે નાણામંત્રી હોય છે અને એના નીચે બધા જ કાર્યરત હોય છે અને એ લોકો દરેક રાજ્યની એની સમીક્ષા કરી અને બધા અહેવાલ રજૂ કરતા હોય છે જીએસટી માટે. તેવી જ રીતના આ બંને ક્ષેત્ર, જીવન વીમો અને સામાન્ય વીમો, બંને વીમાનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એટલે સરકારે પોતાના હસ્તક લઈ લીધા. પોતાના હસ્તક લઈ લીધા એટલે હવે એને ચલાવવા માટેની કોઈ કમિટી કે સમિતિ તો હોવી જોઈએ ને કે જે એ જ કાર્ય કરતું હોય જે વીમા રિલેટેડ હોય. તો એવી સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ ભારત દેશના નાગરિકો કે વિદેશના નાગરિકો જે કોઈ પણ આ વીમા ક્ષેત્રમાં, ધંધાકીય ક્ષેત્રમાં કોઈ પણ કામગીરી કરવા ઈચ્છતા હોય તો તે માટે થઈને તેને કઈ પ્રોસેસ પૂરી કરવી પડે તે માટેની તેને એક સમિતિની રચના કરી અને વીમા નિયમન અને વિકાસ સત્તા જેવો કાયદો લાગુ પાડ્યો. તો હવે આપણે જોઈએ વીમા નિયમન અને વિકાસ સત્તા. આગળ વાત કરીએ જેને ઇન શોર્ટમાં ઇરડા કહે છે. હવે આપણને ઇરડા એટલે શું? IRDA. એક માર્કમાં તેનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે કે IRDA નું પૂરું નામ જણાવો. પૂરું નામ જણાવો ત્યારે જો ગુજરાતી આવડતું હોય ને તો ગુજરાતી લખો. પરીક્ષામાં જે પણ સ્કૂલમાંથી તમે હોય તે સ્કૂલને એ રીતના લાગુ પડતું હોય કે જો તમે ગુજરાતીમાં તેનું પૂરું નામ આવડતું હોય તો પૂરું ગુજરાતીમાં લખો. પરંતુ જો અંગ્રેજી બહુ સારું હોય આપણું અને ઇંગ્લિશમાં તમને એનું પૂરું નામ આવડતું હોય તો ઇંગ્લિશમાં લખો. ઇંગ્લિશમાં લખવામાં પણ તમને બે વિકલ્પ મળે છે. કાં તો તેનો ઉચ્ચાર લખો. ઉદાહરણ તરીકે હું તમને એનું પહેલાં ફૂલ ફોર્મ જણાવું છું કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે ઇરડા. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી. તો આપણે એનો ઉચ્ચાર શું થાય? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી. આવી રીતના આ થાય અને સ્પેલિંગમાં આપણે આ રીતના જેમ આપણે લખીએ તે રીતના. તો આ રીતના ઉચ્ચાર લખો તો પણ ચાલશે અને સ્પેલિંગ આવડતો હોય તો સાચો આવડતો હોય તો જ લખો, નહીતર એમાં ચારા કરવા નહીં. એટલે ગુજરાતી કાં તો પાકું કરી લો. બેટર ધેન ધી બેસ્ટ. જ્યારે આપણને અંગ્રેજીમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય સ્પેલિંગમાં ને એમાં, ત્યારે જો એના ગુજરાતી નામ હોય તો તે જ લખવા, અધરવાઇઝ તેનો ઉચ્ચાર આપણે પાકો કરી લેવો જોઈએ જેથી કરીને તેના માર્ક કટ થાય નહીં. આગળ વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA ઇરડા એનું ફૂલ ફોર્મ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ઇરડા એક્ટ. ઇરડા એક્ટ એટલે શું થાય? કાયદો. એક્ટ એટલે કાયદો. ઇરડા એક્ટ 1999 જેની આપણે વાત કરીએ છીએ તે કે ઇરડા એક્ટ જે છે એ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ ત્યાં સુધી હું રાખું છું કારણ કે એનું ફૂલ ફોર્મ આવશે. હવે કયા એક્ટ દ્વારા? 1999ના એક્ટ દ્વારા, કાયદા દ્વારા હવે સામાન્ય અન્ય ખાનગી ક્ષેત્રો પણ વીમા ક્ષેત્રે ઝંપલાવી શકશે. આ ખાનગી ક્ષેત્રમાં વિદેશી સીધું રોકાણ કેટલું થઈ શકે? વિદેશી સીધું રોકાણ જેને અંગ્રેજીમાં FDI કહેવાય છે. આનું પણ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. સીધું રોકાણની જગ્યાએ તમારે જ્યારે ફૂલ ફોર્મ પૂછાય ત્યારે ત્યાં લખાય પ્રત્યક્ષ.
વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDI નું ફૂલ ફોર્મ શું છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આનું પણ ફૂલ ફોર્મ એક માર્કમાં પૂછાઈ શકે. તો એ પ્રત્યક્ષ રોકાણ જે છે એ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. કારણ કે આપણે બ્રિટિશરોની જે આ હકુમત હતી, જો હુકમી હતી, આપણે ક્રમશઃ ઓછી કરેલી હતી અને સાવ નાબૂદ કરી દીધી હતી. તો ફરી પાછા જ્યારે આપણે તેમને ઇન્વોલ્વ કરવા હોય તો ડાયરેક્ટ તો 100% આપણે એને ઇન્વોલ્યુશન ન કરી શકીએ કે ભાઈ તમને 100% છૂટ ઇન્વેસ્ટ કરવાની. તો સ્ટાર્ટિંગમાં આપણે તેને કેટલી છૂટ આપી હતી? 1999ના એક્ટ દ્વારા 26%. કેટલા ટકા? 26% જે છે વિદેશી લોકો આપણા દેશની આ વીમા કંપનીઓમાં રોકાણ કરી શકે. આગળ, જે વર્ષ 2015માં વધારીને 26% ક્યારે? તો કે 1999માં છૂટછાટ. તો વર્ષ 2015માં કેટલી છૂટછાટ આપવામાં આવી? 49% સુધી કરવામાં આવી. આમ વિદેશી વીમા કંપનીઓએ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. આપણને એમ થાય 49% કેમ? બરોબર, રાઉન્ડ ફિગર કા નથી રાખેલો? તો 49% એટલા માટે કે જો 50%ની છૂટ આપે ને તો બેયનું વર્ચસ્વ થઈ જાય. કેમ કે 50-50 એટલે બે સરખા થઈ જાય. ભારતીય કંપનીનું વર્ચસ્વ 50% વીમા કંપનીમાં અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ 50%. તો બેયનો સરખો હિસ્સો થઈ જાય. તો બેયની હકુમત લાગુ પડે. 49 એટલે 50% કરતાં વધુ કેમ નહીં? તો કે તો માલિકી હક તેનો થઈ જાય વીમા કંપનીમાં. એટલા માટે થઈને 2015 સુધીમાં 49% સુધી વિદેશી મૂડી રોકાણ, સીધું મૂડી રોકાણ જે છે એ 49% વીમા કંપનીમાં અન્ય દેશના લોકો કરી શકે તેવી છૂટ આપવામાં આવી. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. IRDAના મુખ્ય ઉદ્દેશોમાં, IRDA એટલે જે આપણે વીમા નિયમન અને વિકાસ સત્તાની વાત કરીએ છીએ તેમાં પહેલું, શા માટે આ સંસ્થા ઘડવામાં આવી અથવા તો એના દ્વારા બધું નિયમન કરવામાં આવ્યું? તો કે એક, એનો ઉદ્દેશ શું છે? તો કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. જેમ હરીફાઈ, જો સરકારનું જોતામાં હરીફાઈનું તત્વ ન હોત, પરંતુ ખાનગી ક્ષેત્રો ઝંપલાવે એટલે તેમાં હરીફાઈ આવે એટલે હરીફાઈનો લાભ કોને મળે? તેના ગ્રાહકોને મળે. કારણ કે હરીફાઈમાં જેટલા પણ ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આમાં ઝંપલાયું હશે એ તમને વધુ ને વધુ લાભ આપવાના પ્રયત્ન કરશે. એટલે એ લાભ કોને મળે? તો કે તે વીમા ધારકને મળે. એટલે વીમા ધારકોને વધુ લાભ મળે એ માટે થઈને, વધુ પસંદગી મળે એ માટે થઈને વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળી શકે. કોને? તો કે વીમા ધારકોને. બીજો ઉદ્દેશ પણ વીમા ધારકો માટે જ હતો કે વધુ તંદુરસ્ત સ્પર્ધા. જો એના ઉપરનું નિયમન કોનું છે? ગવર્મેન્ટનું છે. જો એ શોષણ કરશે તો ગવર્મેન્ટ એને રોકી લેશે. તમારા હક કે હિતનું રક્ષણ નહીં થાય તો પણ ગવર્મેન્ટ એના ઉપર કાયદા દ્વારા અંકુશ લાવી શકશે. એટલા માટે જ ગવર્મેન્ટે તેનું સંપૂર્ણ અંકુશ રાખેલું છે, નિયમન ઘડવાનું, નિયમો બનાવવાનું. એટલા માટે થઈ. તો બીજો ઉદ્દેશ પણ તો કે જુદી જુદી વીમા કંપનીઓ આવતા તમને વધુ સારો લાભ, વધુ તકો, વધુ પસંદગીઓ પ્રાપ્ય થશે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, હવે વિદેશી રોકાણની છૂટ આપી હોય તો વિદેશી રોકાણ ભારતમાં આવે તો જે તે દેશના રોકાણકારો પોતાની દેશની કરન્સીમાં આપણા દેશમાં રોકાણ કરશે તો આપણને વિદેશી ભંડોળ પ્રાપ્ત થશે. આ વિદેશી ભંડોળનો ઉપયોગ આપણે આયાત કરવામાં કરી શકીશું. એટલે આ વિદેશી ભંડોળ મેળવવા માટે થઈને વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવા માટે અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી કે જેથી કરીને વીમા ધારકોના હક અને હિતનું રક્ષણ થઈ શકે. આ તમામ ઉદ્દેશ સાથે આ સંસ્થા એટલે કે IRDA અસ્તિત્વમાં આવી છે. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ ધંધાકીય સેવાને જોવાના છીએ, પણ હાલ પૂરતું અત્યારે આપણે આ બે બાબતને પ્રાધાન્ય આપી અને આજના આપણા ટોપિકને અહીં પૂર્ણ કરીએ છીએ. પણ ટોપિક પૂર્ણ કરતા પહેલા આજનું હોમવર્ક કોઈ પણ એક બાબત વિશે, કાં તો વીમાના ખાનગીકરણ વિશે અથવા તો વીમા નિયમન અને વિકાસ સત્તા
આ બંનેમાંથી કોઈ એક વિશે ટૂંક નોંધ લખવાની છે, રફ બુકમાં લખવાની છે, કારણ કે પાકી બુક જે છે હજી સુધી મેં કંઈ લખવાનું કીધું નથી માટે. તો આ પછીના ટોપિક માટે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય ગુરુદેવ.